કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ખૂબ સરસ. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 દિલ્હી સલ્તનત આ એકમ વિશે આજે આપણે વાત કરવાના છીએ. બાળ દોસ્તો, તમે અગાઉના પ્રકરણની અંદર સરસ મજાના રાજપૂત વંશના શાસકો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એવા જ દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનતના જુદા જુદા શાસકો એટલે કે સુલતાનો વિશે આજે આપણે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર સ્થાન રહેલું છે. 12મી સદીમાં ચૌહાણો અને તોમરો વખતે વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર એવું દિલ્હી એ 13મી સદીમાં દિલ્હી સલ્તનત તરીકે પ્રસ્થાપિત થયું. એટલે કે દિલ્હી સલ્તનત એટલે તો એ ઉત્તર ભારતનો વિશાળ વિસ્તાર ઈસવીસન 1206 થી 1526 સુધી લગભગ 325 વર્ષ સુધી એ વિસ્તાર પર એ શાસન કરનાર એ શાસકો જેને સુલતાન તરીકે ઓળખાયા અને જે વિસ્તાર પર તેમણે શાસન કર્યું એ વિસ્તાર અને એ સમયગાળો એટલે દિલ્હી સલ્તનત કાળ. તો એવા દિલ્હી સલ્તનત કાળના શાસકો અને રાજ્યવંશો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો બધા તૈયાર છો ને? ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ દિલ્હી સલ્તનત કાળ એટલે કે લગભગ 325 વર્ષ સુધીના શાસનકાળમાં દિલ્હી સલ્તનતમાં જુદા જુદા 5 જેટલા વંશોએ શાસન કર્યું. જેમાં સૌપ્રથમ ગુલામ વંશ, ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ અને છેલ્લે લોદી વંશ. એમ આ 5 વંશોના દિલ્હી સલ્તનત કાળ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પ્રકરણની અંદર તરાઈના યુદ્ધ વિશે અભ્યાસ કર્યો હતો. તરાઈનું યુદ્ધ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી સાથે થયું હતું અને એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. અને એ દિલ્હી સલ્તનતમાં શાહબુદ્દીન ઘોરીના અવસાન બાદ શાહબુદ્દીન ઘોરીનો જ ગુલામ કુતબુદ્દીન ઐબક શાસક તરીકે પ્રસ્થાપિત થયો. આ કુતબુદ્દીન ઐબક એ ખૂબ જ પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી સરદાર હતો. એણે પોતાનું શાસન જમાવ્યું અને એ ગુલાબ વંશનો એક આદર્શ શાસક તરીકે પ્રસ્થાપિત થયો. એણે એના શાસનકાળના 5 વર્ષોમાં ઘણા બધા સારા એવા કાર્યો એણે કર્યા અને પોતાના શાસનનો એણે વિસ્તાર કર્યો. પરંતુ ઈસવીસન 1210માં પોલોની રમત રમતા એ ઘોડા ઉપરથી નીચે પડ્યો અને તેનું અવસાન થયું. કુતબુદ્દીન ઐબકનું અવસાન થતાં તેનો ગુલામ સરદાર અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ જે છે એ ગુલામ વંશના શાસક તરીકે નિયુક્ત થયો. આમ તો ગુલામ વંશના એક સાચા સ્થાપક તરીકેનું બિરુદ એ ઇલ્તુત્મિશને જાય છે, કારણ કે એ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેણે ચહેલગાનની રચના કરી. એટલે કે ચહેલગાન એટલે શું? તો ચહેલગાન એટલે એણે એના સમયગાળામાં 40 જેટલા તુર્કી અમીરોનું એક દળ બનાવ્યું. કારણ કે ગુલામ વંશને અને આ ઇલ્તુત્મિશને પોતાના રાજ્ય વિસ્તાર માટે આર્થિક સહાય, નાણાકીય સહાય એ મેળવવા માટે આવા અમીરો અને અમીરો પાસેથી ધન અને યોગ્ય યોગદાન એ પ્રાપ્ત થઈ રહેતું હતું. સાથે સાથે તેણે રાજ્યની રાજધાની લાહોરથી દિલ્હી સ્થળાંતર કરી. તો ઇલ્તુત્મિશ એ આવો બાહોશ અને ગુલામ વંશના એક આદર્શ શાસક તરીકે અને મહત્વાકાંક્ષી શાસક તરીકે તેણે પોતાની ભૂમિકા ભજવી. ઉત્તરાધિકારી તરીકેની નિમણૂક કરવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે તેણે પોતાના પુત્રોની જગ્યાએ પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે નિમવા માટેનું પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ઇલ્તુત્મિશના અવસાન બાદ રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદી પર આવી. દિલ્હીની ગાદીએ આવનાર રઝિયા સુલતાના એ પ્રથમ મહિલા શાસક હતી.
એના જ સમયગાળા દરમિયાન ભારતમાં ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ શાસક તરીકેની ભૂમિકા એણે ભજવી હતી. પરંતુ તેના શાસનમાં અને તેના રાજ્યના એવા સત્તાલાલસુ અમીરો અને સરદારો દ્વારા ઘણા બધા વિદ્રોહો અને અંધાધૂંધી ફેલાવવામાં આવી અને ગમે તે ભોગે રઝિયા સુલતાનાને તેની ગાદી ઉપરથી દૂર કરવામાં આવી. અને ત્યારબાદ રઝિયા સુલતાનાને દૂર કરી અને દિલ્હીની ગાદી પર ઇલ્તુત્મિશના પુત્ર એવા નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડવામાં આવ્યો. તો આ નાસિરુદ્દીન વિશે આપણે જોઈએ. નાસિરુદ્દીન ઈસવીસન 1246 થી ઈસવીસન 1266 દરમિયાન એ ગુલામ વંશના શાસક તરીકે દિલ્હી સલ્તનત પર તેણે શાસન કર્યું. તે ઇલ્તુત્મિશનો પુત્ર હતો અને રઝિયા સુલતાના પછી દિલ્હીની ગાદી તેણે સંભાળી. તેણે દિલ્હી સલ્તનત પર 21 વર્ષ સુધી તેણે શાસનની ધુરા સંભાળી અને ત્યારબાદ તેનું અવસાન થયું. નાસિરુદ્દીનના અવસાન બાદ દિલ્હી સલ્તનતના ઉત્તરાધિકારી તરીકે ગ્યાસુદ્દીન બલબન એ દિલ્હી સલ્તનતના શાસક તરીકે પ્રસ્થાપિત થયો. ગ્યાસુદ્દીન બલબન એ પણ એક મહત્વાકાંક્ષી સરદાર હતો અને એક મહત્વાકાંક્ષી રાજ્યકર્તા હતો. તેણે ગાદીએ આવતાની સાથે જ ચહેલગાન નામની જે દળની રચના ઇલ્તુત્મિશે કરી હતી, જે 40 અમીરોનું એક દળ બનાવ્યું હતું, એ દળને તેણે આવતાની સાથે જ એ દળ નાબૂદ કરી અને દિલ્હી સલ્તનત પર રાજાનો પ્રભાવ વધારી દીધો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઇલ્તુત્મિશે એ તુર્કી અમીરોના એક દળની રચના કરી અને એના દ્વારા સામ્રાજ્ય વિસ્તારનો લાભ ઉઠાવ્યો. પરંતુ આપણે એની જ પુત્રી રઝિયા સુલતાનાના સમયગાળામાં જોયું કે એ દળ દ્વારા સતત રઝિયા સુલતાનાનો વિરોધ કરવામાં આવ્યો, એક શાસકનો વિરોધ કરવામાં આવ્યો અને એ શાસન કરતા માટે એક મોટા અવરોધરૂપ સાબિત થવા લાગ્યું. એટલે કે શાસન ઉપર અથવા તો રાજ્ય વહીવટમાં એક દળનો પ્રભાવ વધી ગયેલો એ જોવા મળ્યો. પરિણામે ગ્યાસુદ્દીન બલબને સત્તા પર આવતાની સાથે જ તેણે આ ચહેલગાન નામનું દળ એ નાબૂદ કર્યું અને ફરીથી દિલ્હી સલ્તનત પર રાજાનો પ્રભાવ એ વધાર્યો. ગ્યાસુદ્દીન બલબને 22 વર્ષ સુધી દિલ્હી સલ્તનત કાળનું શાસન સંભાળ્યું અને તેનું અવસાન થતાં ત્યારબાદ ગુલામ વંશનો અંત આવ્યો અને ખલજી વંશની સ્થાપના કરવામાં આવી. હવે આપણે જોઈએ ખલજી વંશ. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી અને આ ખલજી વંશમાં એક મહત્વાકાંક્ષી સરદાર થઈ ગયો જેનું નામ અલ્લાઉદ્દીન ખલજી. અહીં આપણે જોઈ શકીએ છીએ અલ્લાઉદ્દીન ખલજી ખલજી વંશનો મહાપ્રતાપી શાસક હતો, જેણે ઘણા બધા યુદ્ધો કર્યા અને તેણે તેના સમયકાળ દરમિયાન ખલજી વંશનો વિસ્તાર વધાર્યો. ઈસવીસન 1296 થી 1316 સુધી એણે 20 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેનું મૂળ નામ અલીગુર શાહ. તે અતિ મહત્વાકાંક્ષી સ્વભાવ ધરાવતો હતો અને કારાના સુબા તરીકે તેની નિમણૂક કરવામાં આવી. તેણે કાકા જલાલુદ્દીનની પુત્રી મહેરુનિસા સાથે લગ્ન કર્યા હતા અને ઈસવીસન 1296ના જુલાઈ માસમાં કાકા જલાલુદ્દીનની દગાથી હત્યા કરી અને પોતે તે સુલતાન બન્યો. અલાઉદ્દીન ખલજીએ તેના કાર્યકાળ દરમિયાન ઘણા ખરા સુધારાઓ અને ઘણા ખરા યુદ્ધોમાં એણે વિજય મેળવ્યો હતો. પરિણામે તેને સિકંદરે શાની ઉપનામ ધારણ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અલ્લાઉદ્દીન ખલજીના કાર્યો વિશે અહીં અભ્યાસ કરીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે અલ્લાઉદ્દીન ખલજીનો રાજ્ય વિસ્તાર, તો એણે એના સમયગાળા દરમિયાન પોતાનું રાજ્ય વિસ્તાર
उत्तर भारत में गुजरात, रणथंभोर, चित्तौड़, माळवा, जालोर, सिवाना सुधी खलजी वंशनो विस्तार वधार्यो हतो। ए ज रीते दक्षिण भारत तो दक्षिणे वारंगल, देवगिरी, द्वार समुद्र सुधी साम्राज्यनो विस्तार तेणे वधार्यो हतो। ए सिवाय तेणे कर्नाटक, केरल अने रामेश्वरमना मंदिरने लूंटीने अढळक संपत्ति पण मेळवी हती। अलाउद्दीन खलजीए तेना समयगाळा दरमियान કેટલાક સુધારાઓ, અતિ મહત્વના સુધારાઓ એણે એના કાર્યકાળ દરમિયાન કર્યા હતા। અહીં આપણે જોઈ શકીએ છીએ તો તેણે સર્વપ્રથમ દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી। સાથે સાથે તેણે અતિ મહત્વનો સુધારો એ સમયગાળા દરમિયાન તો રાજ્યમાં દારૂબંધી કરી તથા જાસૂસી તંત્ર વધાર્યું અને સક્ષમ બનાવ્યું। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। વિદ્યાર્થી મિત્રો, ચહેરા કોઈ મોટો ગુનો થયો હોય તો એ ગુનેગારને પકડવા માટે જ્યારે ફેસ રીડિંગ અથવા તો ફેસ રીડર દ્વારા આ રીતે ચહેરાઓની ઓળખ કરવામાં આવે છે, એ પદ્ધતિ અલાઉદ્દીન ખલજીએ એના સમયગાળા દરમિયાન એવી ચહેરાની ઓળખ કરવા માટેની પદ્ધતિની શરૂઆત કરી। સાથે સાથે એણે દરેક વસ્તુની ભાવબંધી તથા સંગ્રહખોરી અને કાળા બજાર રોકવા માટે દીવાને રિયાસત નામનો અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો। દિલ્હીમાં તેણે સ્થાયી વેપારીઓ માટે લાયસન્સ પ્રથા દાખલ કરી અને તેણે ભાવબંધી અને સંગ્રહખોરી ઉપર પ્રતિબંધ મૂકવાનું મહત્વનું કાર્ય એ અલાઉદ્દીન ખલજીએ કર્યું હતું। તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, ખિલજી વંશના છેલ્લો महाप्रतापी शासक एवो अलाउद्दीन खलजी अने अलाउद्दीन खलजीना अवसान बाद खलजी वंशनो कोई एवो उत्तराधिकारी रह्यो नहीं। परिणामे ग्यासुद्दीन तुगलक नामना सरदारे दिल्ली सल्तनत पर आक्रमण करी अने त्यां तुगलक वंशनी स्थापना करी। तो विद्यार्थी मित्रों, आजना दिवस दरमियान आजना पाठमां आपणे गुलाम वंश अने खलजी वंशना शासकों विशेनी वात करी। चालो यादी तैयार करिए। एमां पांच एवा जुदा जुदा प्रश्नों मैं अहीं मूकेला छे, जेनो अभ्यास करी अने आपे आपना वडील पासे अथवा तो आपे आपना मार्गदर्शक शिक्षकश्री पासेथी माहिती मेळवी अने आ 5 जेटली महिलाओना नाम आपे मेळवी अने ए तैयार करवाना छे। तो विद्यार्थी मित्रों, तैयार छो ने? खूब सरस। तो आप फरीथी आपणे यादी तैयार करी अने फरीथी हवे आगळना राज्यवंशोना अभ्यास माटे फरीथी मळीशुं। तो आवजो।